અત્યારે જે પણ કંઈ બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે એને જ કારણે ભારતની ચિંતામાં વધારો થયો છે. કારણ કે જ્યારે પણ કોઈ પણ દેશમાં મુશ્કેલીનો સમય આવતો હોય છે ત્યારે બીજા ઘણા બધા એવા દેશો હોય છે કે જેને સીધો ફાયદો થતો હોય છે. હું ચીન અને પાકિસ્તાનની વાત કરી રહ્યો છું. અત્યારે ચીન અને પાકિસ્તાન ઘણા ખુશ હશે કારણ કે પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને પોતાના દેશમાંથી ભાગી નીકળ્યા છે. પરંતુ હવે જે પણ નેક્સ્ટ સરકાર હશે, આગલી સરકાર હશે, એની જે વલણ હશે એ ચીન અથવા પાકિસ્તાન તરફ હશે. હવે એને જ કારણે ભારતને ઘણું બધું સહન કરવું પડશે અને ભારત માટે ઘણા મુશ્કેલીનો સમય પણ આવી શકે છે. ત્યારે આજના વિડીયોમાં જાણીશું કે અત્યારે જે પરિસ્થિતિ છે એ ક્યાં પહોંચી છે અને આગળના સમયમાં ભારત માટે કેમ ચિંતાનો સમય આવી શકે છે. હેલો ફોક્સ, વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને ઊંચું કરેન. આપણે બધાને ખબર છે કે બાંગ્લાદેશના પીએમ શેખ હસીના રાજીનામું આપીને ભારત ભાગી આવે છે. પરંતુ બાદમાં શું થયું? બાદમાં એવું થયું કે હિંસા એટલી હદ બારે ફાટી નીકળી કે તેમના પીએમ હાઉસમાં ઘૂસી ગયા અને ત્યાં તોડફોડ મચાવી અને લૂંટફાટ પણ કરી. આટલું જ નહીં, 27 જિલ્લાઓમાં હિંસા થઈ અને 300 લોકોના મોત પણ થયા. આ બધામાં મહત્વનું છે કે ત્યાંના હિન્દુ સમાજ, હિન્દુ મંદિરો અને આની સાથે સાથે હિન્દુ વેપારીઓને નિશાના બનાવવામાં આવી રહ્યા છે અને તેમને મારી નાખવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી લગભગ 300 લોકોના મોત પણ થઈ ગયા. પરંતુ અત્યારે ત્યાં સૈન્ય શાસન લગાડવામાં આવી ગયું છે. અને આર્મી ચીફે એવો દાવો કર્યો છે કે આગલા 48 કલાકની અંદર અંતરિમ સરકાર એટલે કે વચગાળાની સરકાર લાવવામાં આવશે અને આ બાદ ચૂંટણી લાવવામાં આવશે. પણ એક મિનિટ, આ બધામાં ઘણા બધા લોકોને એ જ નહીં ખબર હોય કે શા માટે આવડી મોટી સંખ્યામાં બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી અને શા માટે પીએમ શેખ હસીનાને રાજીનામું આપવું પડ્યું. હવે જે લોકો નથી ખબર એ લોકોને કહી દો કે બાંગ્લાદેશમાં બેરોજગારીનો મુદ્દો ચરમસીમાએ પહોંચ્યો છે. સરકારના આંકડા કંઈક અલગ કહે છે પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ કહે છે. હવે બેરોજગારીનો મુદ્દો તો ચાલતો જ હતો. આ બધાની વચ્ચે કોર્ટ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય હતો 30% અનામતને લઈને. હવે સ્વાતંત્ર્ય સેનાનીઓ જેટલા પણ હતા એના સંતાનોને 30% અનામત રાખવામાં આવશે એવું પહેલા પ્રાવધાન હતું. પરંતુ શેખ હસીનાએ એ રદ કરી નાખ્યું હતું, જેના કારણે યુવાનો ઘણા ખુશ પણ હતા. પરંતુ હાઈકોર્ટ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં કહેવામાં આવે છે કે 30% જે રદ થયેલું અનામત છે એ પાછું લાવવામાં આવશે. હવે એના જ કારણે લોકોને એવું લાગવા માંડ્યું કે શેખ હસીના જે વ્યક્તિ છે કે જેના કારણે આ જે છે એ 30% અનામત જે છે એ પાછું લાવવામાં આવ્યું છે. હવે એના કારણે ધીરે ધીરે હિંસા ફાટતી ગઈ અને લોકોને એવું લાગવા માંડ્યું કે હવે હિંસા સિવાય ઉપાય નથી. આ બધામાં વિરોધ પક્ષ પણ એક થઈ ગયા અને વિરોધ પક્ષે પણ હવે જે છે એ હિંસાનો સહારો લેવાનું શરૂ કર્યું. હવે આનો ફાયદો સીધો તો વિરોધ પક્ષને થયો જ, પરંતુ ચીન અને પાકિસ્તાનને પણ થયો. કારણ કે ચીન અને પાકિસ્તાન બંને જાણે છે કે જ્યાં સુધી પીએમ શેખ હસીના પોતાના પદ ઉપર છે, બાંગ્લાદેશના પીએમ છે, ત્યાં સુધી તેનો સીધો ફાયદો ભારતને થશે. કારણ કે ભારતના અને શેખ હસીના એટલે કે પીએમ શેખ હસીનાના જે સંબંધો છે એ પહેલેથી જ સારા છે. હવે જેટલા પણ લોકો નથી ખબર એ લોકોને કહી દો કે 1971માં જ્યારે બાંગ્લાદેશ પાકિસ્તાનમાંથી અલગ થયું, ગુલામમાંથી આઝાદ થયો, ત્યારે સૌથી મોટો ફાળો ભારતનો હતો. ભારતે ઘણી મદદ કરી, પોતાની રીતે ઘણી મદદ કરી. આની સાથે સાથે સૈન્ય રક્ષણ પણ એટલું આપ્યું બાંગ્લાદેશને. એટલા માટે થઈને બાંગ્લાદેશનું જેટલું પણ રાજકીય પરિબળ છે એ હંમેશાથી ભારત તરફથી રહ્યું છે. પરંતુ આ વાત ચીન અને પાકિસ્તાનને ક્યારેય ગમી જ નથી. કારણ કે એમને ખબર છે કે જ્યાં સુધી પીએમ શેખ હસીના પોતાના પદ ઉપર છે, પીએમના પદ ઉપર છે, ત્યાં સુધી સીધો ફાયદો ભારતને થવાનો છે. ચીન અને પાકિસ્તાનને ક્યારેય એનો ફાયદો નથી થવાનો. એટલા માટે થઈને બહારના પરિબળોએ આ હિંસામાં મદદ કરી અને આની સાથે સાથે અંદરના પરિબળો જેટલા પણ હતા એને પણ આ હિંસામાં ઘણી મદદ કરી. પણ હવે આના લીધે એટલે કે બાંગ્લાદેશમાં જે હિંસા ફાટી નીકળી ગઈ છે એના કારણે ભારતને શું અસર થશે તેની પણ વાત કરી લી. સૌથી પહેલાં તો એ સમજી લો કે અત્યારે બીએસએફ જે છે એ હાઈ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. 4000 કિલોમીટરનો જેટલો પણ બોર્ડર એરિયા છે એ આપણે હાઈ એલર્ટ ઉપર મૂકી દીધો છે. આની સાથે સાથે મહત્વનું છે કે એવું પણ ધારવામાં આવી રહ્યું છે કે લગભગ 1 કરોડની આસપાસ શરણાર્થીઓ ભારત આવી શકે છે. એટલા માટે થઈને સુરક્ષા જે છે એ ચુસ્ત કરી નાખવામાં આવી છે. પરંતુ બીજી બાજુ જોવા જાય તો ભારતને છે એ ઘણું બધું નુકસાન પણ થશે, એ પણ આર્થિક રીતે. કઈ રીતના? તો સૌથી મહત્વનું છે કે ભારત અને બાંગ્લાદેશના જે વ્યાપારિક સંબંધો જે છે એ ઘણા મજબૂત છે. એ કોઈ આજકાલના નથી, પહેલેથી જ છે. હવે ભારત ઘણું બધું એક્સપોર્ટ પણ કરે છે અને બીજી બાજુ જોવા જાય તો બાંગ્લાદેશ પણ એટલા જ મોટા પ્રમાણમાં એક્સપોર્ટ કરે છે. હવે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનો જે ધંધો છે એ ઘણો બધો ઠપ થઈ જશે અને આવનારી જે પણ પાર્ટી હશે એટલે કે જે પણ સરકાર હશે તેનું વલણ ચીન તરફ અથવા તો પાકિસ્તાન તરફ હશે, એ વાત તો પાકી છે. હવે આગળના સમયમાં જોવાનું એ રહ્યું કે પાકિસ્તાન કે પછી ચીન બેમાંથી કોને ફાયદો થશે અને ભારતને આનાથી કેટલું નુકસાન થશે. આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ગુજરાતી.com સાથે જોડાયેલા રહેજો.